એક જ ચાલે. ચાલો ઢોલકપુરની પબ્લિક, સાપુતારા જવાના. ચટકી 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 ઓ ચુટકી જોજે, ચટકી વાગી જાય ને. ચલ હટ, હવે મારી એન્ટ્રી. રાજુ રાજુ શ્રી 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 ભોલું અને કાલિયો. સીધો ઇન્ટ્રો નથી અપાતો કે તમારાથી? સોરી. ભીમ, હું આવી ગઈ. આવી ગયા? હા, ક્યાં છે? તે આમ ક્યાં? અરે આમ ક્યાં? આમ ઓ આવી ગયા. ચલો સાપુતારા. ચાલો. આ ચુટકી મને કેમ એવું આ કરે નહીં? હા, ભીમ મને જરા પણ પસંદ નહીં. મને પણ કાલિયો પસંદ નહીં. શું કીધું? ચલો કાલિયા શું કીધું? ચલો ફરવા જઈએ છીએ તો મહારાજને તો કોલ કરી જ લેવું ને. હલો મહારાજ, હા ઢોલકપુરમાં મારું કઈ કામ નથી ને? હા, અમે 2 દિવસ સાપુતારા ફરવા જઈએ છીએ, ભીમ એન્ડ ટીમ. હે 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 મહારાજ શું કહે છે જો તો? એય ફોન લે મહારાજ. હા મહારાજ, ખબર નહીં કઈ નિકલ ભીમ છોડ એમ કહી છે. ભીમ છોડ? હા એ ભીમ છોડ ની, એ બેન. ચાલો જવાન હે. હા, અનિતા આપા તો એની માનું દૂધ પીવા ચાલ્યો છે. હવે રાજુ મોટો થઈ ગયો. લે, આ તો એવી વાત થઈ ગઈ કે કાલિયાભાઈ ગઈ, મેં તો ગોરો થઈ ગયો. મહારાજે મને ગાળ દીધી. ભીમ ભીમ, હું તારી બાજુમાં બેસા. હા ને? હા, બેસ બાજુમાં. ગાળ દીધી મહારાજે મને. એ સાપુતારા. આ પેટ્રોલ પુરાય છે ને એટલી વારમાં હું ઉતરી આવું. એને હારું હોવી જોઈએ ને. હો, એટલે મુત્તરડી હોવી તમે જોઈએ. બંને એવું ચલો. પેલા કાલિયા, ચલો. આ મેં સોચે. પેટ્રોલ તો પુરાય છે. ભીમ, જેમાં ગાડીમાં પેટ્રોલ પુરાઈ રહેલું છે એવી રીતે તું પણ મારા માંગમાં સિંદૂર પૂરી દે ને. ઓ માં, એ બાલિકા વધુ પહેલા મોટી થઈ જાય. ચલ લો બોલો, કોણ મોટા થવાની વાત કરે છે? ચલો, સિંદૂર ભરાઈ ગયું, પેટ્રોલ ભરાઈ ગયું. પેટ્રોલ ભરાઈ ગયું. ભીમ પૈસા આપી દે. પૈસા? હા. અરે મારી પાસે પૈસા નથી. હું તો છોટો ભીમ છું, તો મારી પાસે પૈસા થોડી હોય. વાવ, સો ક્યુટ. ઓ ક્યુટ વાલી, તો પૈસા કોણ આપે? મારી પાસે બી પૈસા નથી. તો મારી પાસે બી પૈસા નથી. હા, ફળાઈ ગઈ. હડાઈ જ ગઈ ને તો. એય, કાલિયા પૈસા લાવ પેટ્રોલના. કયા પૈસા હતા? એ તો પતી ગયા. અમારા કાલિયો લુક્કો છે. લુખાઓ પૈસા નહીં હોય તો હું કરવા આવતા હો? ભીમ ભીમ ભીમ, હા. લડ્ડુ લાવ લડ્ડુ. તારી ઊભી રહેની લડ્ડુ વાળી, શાંતિ રાખ બચ્ચો. મારાનો લ્યો. હું કઈક કરું છું. હા ઈંડુ મટી કેવું છે રીકુ? અને વોટ્સઅપ પર સ્કેનર મોકલેલું છે, એમાં જરાક પૈસા નાખી દે ને, પેટ્રોલ પુરાવાનું છે. થેન્ક યુ ઈંડુ. હા ઓકે, જય શ્રી કૃષ્ણ. હા ઈંડુ ચુટકી. કરી દીધું ને લુકીને ફોન. ના પાડેલી ને તને કેની સાથે વાત નહીં કરતો. હવે તું આ વાત કરી એની યાદે. હાવ નાનો લફડાબાજ. બધા બોયઝ એક જેવા જોઈ, તું બી એક જેવો નીકળો. સપના જોયેલા બધા તૂટી ગયા. તને કીધું ને ચુટકી, આ ભીમ પ્લે બોય છે, એની હાથે સેટિંગ નહીં કર. તારે કરવી જોઈએ તો મારી હાથે સેટિંગ કર. ના, ચુટકીની પસંદ કઈ એટલી ખરાબ નથી. ચુટકી, તારે જો કરવું જોઈએ ને લવ, તો અમારી સાથે કર.
बाई वन गेट वन फ्री हाँ 2 रुपये में 2 लड्डू તો ખા લો. ચોટે ચૂકે ના રડવાનું નહીં દીકવા. જો તું વિચારે એવું કઈ જ નથી. મેં એને ખાલી પૈસા માટે ફોન કરું છું. તને ખોટું લાગે છે? હા. તો તું એક કામ કર, તું વિચાર મારા ફોનમાં એનું નામ હું લખ્યું હે. મને હું ખબર લખ્યું હોય કઈ હિન્દુમાં આઈ લવ કરીને. છી લડ્ડુ એવું નથી દીકવું. લે તું મારો ફોન ચેક કરી લે. હું નામ લખેલું જો. હે પછી એની માને લડ્ડુ મારે. વાવ સ્કેનર લખ્યું છે. હા ચુટકી, મારા જીવનમાં એની સ્કેનર જેટલી જ જગ્યા છે. બાકી ક્યુઆર તો મને તારું જ ગમે છે. મને બી સ્કેનર ઇન્દુમતીનો સ્કેનર. હા, એને ખાલી એમ યુઝ એન્ડ થ્રો વાળું કામ છે. અરે ભીમ, મને બી જરા ઇન્દુમતીનો નંબર આપજે ની. આ તો કામની વસ્તુ છે. ના, એ ખાલી ઢોલકપુરના હીરોને જ નંબર આપે, ઢોલકપુરના ઢોલને નહીં. एक नंबर बिम भाई કોની તરફ છે તું? ચાલી ભીમ. ઇન્દુમતી હતી તો પેટ્રોલ પુરાઈ ગયું, બાકી ફાંફા પડી જતે કે. હા ભાઈ, એવું કેમ? હા, આ ઇન્દુમતીનો બાપો આટલા બધા પૈસા કાઢી લાવે? અરે જવા દે નહીં, કોઈને ગામમાં ખબર નથી. ઢોલકપુરમાં મને જ ખબર છે કે એ છે ને IPL માં મેચ જોઈ અને પૈસા કમાય. કેવી રીતે? અરે એક વેબસાઇટ છે જેના પર IPL માં મેચ જોઈને પૈસા કમાવાય છે. IPL થી? મને એ વેબસાઇટ મળી ગઈ છે અને ભાઈ આ વેબસાઇટનો બ્રાન્ડ એમ્બેસેડર ડેવિડ વોર્નર છે. સાચું? અને આના પર ગીવ અવે થવાનો છે જેમાં 2 લકી વિનરને મળે આઈફોન અને લેમ્બોર્ગિની. બોર્ગિની? અને રાજુ, તું આના પર 500% સુધીનો રિવોર્ડ મેળવી શકે છે. એ પણ આપણો કૂપન કોડ યુઝ કરીને, જે અહીંયા આપેલો છે સ્ક્રીન પર. હું વાત કરે. હા રાજુ, હમણાં તું રજીસ્ટર કર અને રજીસ્ટર કરતા જ તને 1000 રૂપિયા સુધીનો રિવોર્ડ મળશે. આની લિંક કા છે? અરે આની લિંક આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે. એના પર ક્લિક કર અને આજે જ ચાલુ કરી દે. આપણે બી પછી આપણા પેટ્રોલ જાતે પુરાવું. કા ઢોલકપુરમાં લેમ્બોર્ગિની લઈને ફરું. પણ ભાઈ ઇન્દુમતીના પૈસાથી ફરેલું મજા આવે. હા, એ તો વાત સાચી જ છે. મફત મેળો બધાને ભાવે રાજુ. ઓ માં, ચિંપાંજી. અરે ચૂટકી. કા ચાલી? ઓ જગ્ગુના પપ્પા, પણ હું તમારાથી બહુ ગુસ્સે છું. જગ્ગુને તમે અમારી સાથે ટ્રીપ પર કેમ નહીં મોકલો? અમે બધા જ સાપુતારા જઈએ છે, ખાલી જગ્ગુ જ નથી. જગ્ગુ નહીં આવ્યો એની ચિંતા છે. અહીંયા આટલો હેન્ડસમ છોકરો ઊભો છે એની ચિંતા નહીં. મારી વાત કરે છે. હું એટલે જ તમારાથી બહુ ગુસ્સે છું. જગ્ગુના પપ્પા બેઠ, જગ્ગુના પપ્પા બેઠ. મને જગ્ગુના પપ્પાએ માર્યું. ભીમને જ કહી દઉં છું. ભીમ, મને જગ્ગુના પપ્પાએ માર્યું. ભીમ કા છે? ભીમ મને જગ્ગુના પપ્પાએ માર્યું. ઓ બુદ્ધિ વગરની, એ કઈ જગ્ગુનો બાપો નથી. જગ્ગુ વાંદરો છે ને ચિમ્પાન્ઝી છે. અને આ હાથી પણ હવે હું કરવાના? ચિમ્પાન્જી આપણને મારી નાખે યાર. ચકાઈને દીકા આવી. છી, તું દૂર જા, ગંદાઈ છે. છી. અરે તમે લોકો ભૂલી ગયા, સામે ચિંપાંજી છે તો આપણી પાસે ઢોલકપુરનો વાઘ છે. મને કઈ છે? અને દુશ્મનોનો સત્યાનાશ છે, જેને ઓળખે કામરેજથી લઈને કિમ. અને એનું નામ છે નાનલો ભીમ. વડે ભીમ. પણ ભીમ છે કા? અહીંયા આ લોકો ભીમ કરે છે, પણ અહીંયા ભીમની તો ક્રીમ નીકળી ગઈ છે. ચિંપાંજીથી બહુ ફાટે. ભીમ આવું કરે છે અહીંયા? આ ભીનું છે. એ પેટ્રોલ લીક થઈ ગયું લાગે. પેટ્રોલ ની કઈ બીજું જ છે. ભીમ, આલે લાડુ મારી દે પેલા ચિમ્પાન્જીના
ખસી જા બે કાળો. હે ગણપતિ બાપ્પા બચાઈ લે. ના તો આંધળું તો હનુમાન દાદા બચાઈ લેજો. જો હવે મારો ભીમ કરે તે. ના તારે જો કીડા ખાવા હોય તો તારે મારા હાથનો માર ખાવો પડે. મંજૂર છે? ચલ લે. કેળા ભીમ 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 યાર ભીમ 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 જલ્દી પડ, જલ્દી પડ. પેલા શું કરે છે? ઓય તારી બન્ના. ભડવો ચિંપાંજી. વાહ ભીમ, ચિંપાંજી તો તારા પ્રેમમાં પડી ગયો. ભીમ છે જેવો બધા જ એના પ્રેમમાં પડી જાય. સેમ અમારા કાલિયાભાઈ જેવો. હું પ્રેમમાં પડી જાય? ના ગમેડા પડી જાય, અંધામાં કા દેખાય. તમને પહેલા કીધેલું, વાત જ્યારે મારા ઢોલકપુરના દોસ્તારો પર આવે ત્યારે કોઈ પણ નહીં આવી શકે. ચલો સાપુતારા. ચલો ચાલો ભાઈ, ચાલો કાલિયાભાઈ, ચાલો આપણે આવી ગયા ફાઇનલી. અરે સાંડી ફેન્સ, ચુટકી ફેન્સ. બહુ વિડીયો જોયા તમારા ભીમભાઈ. હા, કેના પર જુઓ છો વિડીયો? પોગો પર. બોગો પર નહીં, હવે કમીને ફ્રેન્ડ્સ પર જોજો. થેન્ક યુ ભીમભાઈ, થેન્ક યુ. રાજુભાઈ ને વાળ. કઈ વાંધો નહીં. જાડા ફેન. રાજુભાઈ ના વાળ આવી ગયા. ચાલો હવે ફરવાના. અત્યારે પાછા લાડવા ખવડાવે. કોઈ વાર એવું લાગે ટુનટુન મોસીને જ પટાઈ લો. ટુનટુન માસી તમે પણ અહીંયા પણ લાડવાની દુકાન ચાલુ કરી ના દીધી. દીકરા, અહીંયા લાડવાની દુકાન થોડીક ચાલે. અહીંયા સાપુતારામાં તો એકલી મેગી જ ચાલે. મેં મેગીની દુકાન ખોલી છે. આવો બધાને મેગી બનાવીને ખવડાવ. ચલો, મેં તો બેસી જ ગયો દીકરો. હા, લાડુ છોડીને કઈ નવું ખાવા મળવાનું. મેગી ખાવા. ટુનટુન મોસી. મેગી. ટુનટુન મોસી મારી મેગી. અરે દીકરા, તારા માટે તો સ્પેશિયલ મેગી છે. હું હમણાં લઈને આવી. સ્પેશિયલ. ના સ્પેશિયલ જ ખાવા મેં તો. આ બધું તમે ખાયા કરો ભાઈ. સ્પેશિયલ મેગી. આવ ભીમ, તારી લડ્ડુ વાળી સ્પેશિયલ મેગી. કઈ વાલી? લડ્ડુ વાળી. અરે યાર, મારે નથી ખાવા લડ્ડુ. મેં થાકી ગયો લડ્ડુ ખાઈને. જ્યારે લડ્ડુ. અરે આ મીઠા લડ્ડુ ખાઈને મારામાં સુગર એટલું વધી ગયું છે કે મૂતરું છું તો બી 150 કીડી આવીને ઊંઘવા લાગે છે. અરે મારે ખાવસા ખાવા છે, આલુપુરી ખાવી છે, મારે ચટાકા પટાકા ભેલ ખાવી છે, મમરા ખાવા છે, મારે મોહેન્જો દડોનો દડો ખાવો છે. મારે આ લડ્ડુ નથી ખાવા.
પાણીપુરી, મોમોસ, ઢોસા, ગોટાલો અને ચીઝ કુરમાનું પેલી સેવૈયા ખાવા છે મારે ખાઈને મારે એસિડિટી કરી દેવી છે. 15 દિવસ દાખલ થઈ જવું છે હોસ્પિટલ માટે. આ પેટની બીમારી કરી નાખવી છે. મારે નહીં ખાવા લડ્ડુ, પ્લીઝ. અરે ભીમ શાંત થઈ જા આ લે લડ્ડુ. અરે તું ગાંડી છે, પેંડલનો ભરતા જેવી. શું ખબર આને શું થઈ ગયું? લાડુ વાલી મેગી ખવડાવીને મગજની માં ફળાઈ ગઈ. હું છે આ પેલી ચૂટકીને બધા છેડે છે. કોને છેડે? ચૂટકીને ચૂટકીને હું છેડવાની? કોઈ હારીને છેડવા ગયા લોકોને. મેં એ લોકોને કીધું મારા હારું રવા દેવું. હે ભડવો રાજુ, મારે જડ. નામ શું છે? ડીકુ. આ ચીટકી. અરે વાહ, આવી ગયો મારો ભીમ. ચૂટકી. ઓહો, તું તો બહુ જોરદાર માર્યો ને. હા પડી અલી બૂમ તમારા વાળાને માર્યો છે. હે સન માયરી ભાઈ બહુ જોરમાં માર્યું છે આટલું. તું મારો ભીમને માર્યો યાર. હાવ ગેંડા જેવો મારો ભીમને માર્યો તું એ. પેલો ગેંડાનો હાથ છે કે હટોડો? અરે કઈ વાંધો નહીં ભીમ, ફરીથી એકવાર આવ. જો ભાઈ, તમારી આજે હું શાંતિથી વાત કરીને પટાવટ કરવા માંગુ છું. એટલે ભાઈ શાંતિથી તમારી. ઓહો ભાઈ, થોડો દૂર રે. અરે ભાઈ, ચલ ભાઈ, મને જવા દે, નહીં તો આ લોકો તો મને બી વગાડી દે હે. હા. અરે હા તો માર. રાજુ, એ રાજુ, ન્યા આવ. બોલ બીજું શું ચાલે રાજુ? કઈ નહીં આજો ને ભીમ, એનાથી કઈ થતું તો છે નહીં. એ કઈ નાલ્લો ભીમ નથી, નલ્લો ભીમ છે. આવ નલ્લો. હાવ કઈ જ નહીં થતું, સોનો જ છે ખાલી. એના ભીમને કઈ વધારે નહીં પડતી. બે ભીમને મારે છે તું એ જો ને યાર. તું કઈ કર જા પ્લીઝ. ભાઈ આપણાથી આટલું કઈ બધું કરો નહીં એમ? જોવાય. હા જા કર. અબે તું નિકલ. કલિયા આપણો ભીમ કઈ વધારે માર નહીં ખાતો. ચલ મને એમ પણ ભીમથી કઈ લેવા દેવા નથી. માર ખાતો હોય તો ખાવા દે. આ સમય દુશ્મની નિભાવવાનો નથી, કોલાપ કરવાનો છે. અને ઢોલકપુરના માણસને ઢોલકપુરના રાજા જ બચાવશે ને, બીજું કોણ બચાવશે કાલિયાભાઈ? કોલાબ એક્સેપ્ટેડ. યો अपने साथ हो गया. वाह कालिया वाह. તું અહીંયા? તું એ સવારે પપ્પાને કીધું હતું ને કે હું સાપુતારા જાઉં છું, તો પપ્પા મને હેલિકોપ્ટરમાં પહેલા જ અહીંયા મૂકી ગયેલા. પણ તું અહીંયા? વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ. ભીમ, આ શું કરે છે અહીંયા બધું? આ બધું કરવા આવે છે? મારી વાત. ચૂપ! તું પણ એવો નીકળો. હત્તા જગ્યાએ મારવા વાળો. એ ચકલી! બે ઓ ચકલીની ચુટકી લીંડુમાંથી. ની વાત કર. હું ચૂપ રે. અલા ભીમના તો મમરા ભરાઈ ગયા. ફસાઈ ગયો મારો ભાઈ. હવે એ હત્તા જગ્યા મોઢું નથી મારતો, એ ખાલી મારી પાસે જ આવે છે. અરે ઇન્દુ, આને ઇન્દુ, આને શોર્ટકટ નથી બોલાવે છે અને મને ચુટકી. મારું શોર્ટકટ નથી વપરાતું તારાથી. અરે ચૂટકી, તારું શોર્ટકટ નામ લેવાય એવું નથી. કેમ શોર્ટકટમાં
શું ના બરાબર છે ભાઈ. નહીં બોલાય. ઓ ભીમભાઈ, આપણું પારિવારિક ઓડિયન્સ છે, આવું બધું નહીં બોલતા. તું આવું ચોખટ કરેલી વાત હાથ નાગુ બોલે. મારી વાત સાંભળ. તારે કઈ જ નથી સાંભળવું. તું મારી વાત સાંભળ. તારે આજે ચૂઝ કરવું જ પડશે. યા તો હિન્દુમતી યા તો ચુટકી. બોલ. ઓ માય ગોડ, મેં તો ફસાઈ ગયો. શું લાગે કાલિયાભાઈ, આ બે માંથી કોને ચૂઝ કરશે? ભીમ ચૂટકીને જ સિલેક્ટ કરે ભાઈ, કે બહુ એને લવ કરે છે. અને ચૂઝ કરતા પહેલા એક વસ્તુ યાદ રાખજે. તારા ખરાબ સમયમાં હું જ તારી સાથે રહી છું. હા, મન તો લાગે છે પૈસા માટે ભીમ વેચાઈ જાય. ના મારો દોસ્તાર એવો નથી. ખરાબ સમય ત્યારે જ આવે જ્યારે માણસ પાસે પૈસા નહીં હોય. અને ભીમ, તને ખબર જ છે કે મારી પાસે કેટલા પૈસા છે. પૈસા તો તને મળી જ જશે ભીમ, પણ તને મારા જેવો પ્રેમ કશે નહીં મળશે. કાલિયાભાઈ, પૈસા કરતા પ્રેમ મોટો છે. ચૂટકી, ઇન્દુમતી. જો ચુટકી, જો ઇન્દુમતી, ના તો મને ચુટકી તું ગમે છે, ના તો ઇન્દુમતી તું. હે? તો તને કોણ ગમે છે? મને ટુનટુન માસી ગમે છે. હે? તું માસી? ભીમ ટુનટુન માસી, હું તમને કહેવાનો જ હતો, પણ તમને આવી રીતે ખબર પડી. આઈ એમ સો સોરી, પણ મને તમે બહુ ગમો છો ટુનટુન માસી. મોતી નહીં. તો ટુનટુન. મને પણ તું બહુ જ ગમે છે. તમે બેન ભાઈ માં બનાવ ટુનટુન. યાર પેલી બેને હવે મારે વાંચો ઉપર છે. ભગવાન આવું કેમ કરો મારી? ટુનટુન, તને બી મેં ગમતો હતો. તું મને કેટલા વખતથી ગમતો હતો. એમને એમ થોડી હું તને લડ્ડુ આપતી હતી. ટુનટુન, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હવે તને બધા લાડુ ફ્રી. ઓ થેન્ક યુ ટુ ધ ગ્રીન સાડીમાં મરચી લાગે, મરચી બોમ્બ. હવે આપણે બંને મળીને લાડુ અને મમરાની લારી ખોલું. કરીમનગર.